ગણેશ ચોથ આવી રહી છે તો ગણપતિ બાપા માટે અલગ અલગ ભોગ બનાવવા જરૂરી. તો આપણે વારંવાર લાડવા બનાવતા હોઈએ છીએ, મોતીચૂરના લાડવા બનાવતા હોઈએ છીએ. આ વખતે આપણે ઉકળેચી મોદક, ગણપતિ બાપાના પ્રિય એવા મોદક, ચોખાના લોટના મોદક બનાવીશું. હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રસોડામાં. આજે આપણે ચોખાના લોટમાંથી બનતા મોદક બનાવીશું, જે એકદમ સરળ રીતે અને ફટાફટ બની જશે. તો આપણે રેસીપી શરૂ કરીએ. જો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઝ જોવી ગમતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી નવા વિડીયો સૌથી પહેલા જોવા મળે. મોદક બનાવવા માટે નાળિયેરનું ખમણ લઈ લઈશું. મેં અહીં સૂકા નાળિયેરનું ખમણ લીધેલું છે. તમે લીલા નાળિયેરનું ખમણ પણ લઈ શકો છો. એમાં 2 થી 3 ચમચી દૂધ ઉમેરી દઈશું. 2 મોટી ચમચી ગોળ ઉમેરી દઈશું. મેં ભીલી ગોળનો ઉપયોગ કરેલો છે. તમે દેશી ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. મેં ભીલી ગોળનો ઉપયોગ કરેલો છે. બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. ગોળ એકરસ થાય ત્યાં સુધી આપણે બધું બરાબર શેકવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો બધું બરોબર રીતે મિક્સ થઈ ગયું છે. ગોળ પણ ઓગળી ગયો છે. ત્યાં સુધી આપણે બધું બરાબર મિક્સ કરવાનું. ગેસ બંધ કરીને આપણે બધા મસાલા ઉમેરી દઈશું. જેમાં મેં એલચી પાવડર ઉમેરેલો છે. એકદમ માવા જેવી ફ્લેવર આવે એટલા માટે મિલ્ક પાવડર ઉમેરી દઈશું. ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું. તમે તમારી શ્રદ્ધા અનુસાર બધા જ ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકો. ત્યારબાદ એકદમ સરસ ઓરેન્જ કલર આવે એટલા માટે મેં અહીં ફૂડ કલર ઉમેરી દીધેલો છે. બિલકુલ ઓપ્શનલ છે, તમે સ્કીપ કરી શકો છો. બધું બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે ઉપરનો લેયર એટલે કે ચોખાનો લેયર બનાવી લેશું. જેમાં મેં અહીં 2 મોટી વાટકી પાણી લીધેલું છે. પાણીને ગરમ થવા માટે મૂકી દઈશું. એમાં મેં 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દીધેલું છે, જેનાથી એકદમ સોફ્ટ ડો બનીને તૈયાર થશે. થોડાક સ્વાદ માટે નમક ઉમેરી દીધું છે. ત્યારબાદ પાણી ગરમ થઈ જાય એટલે આપણે ધીમે ધીમે ચોખાનો લોટ ઉમેરતા જઈશું અને બરાબર રીતે મિક્સ કરતા જઈશું. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગાંઠા ન પડે. જો ગાંઠા પડશે તો તમારું મિશ્રણ બરોબર તૈયાર નહીં થઈ શકે. એટલા માટે ખાસ ધ્યાન રાખી ચલાવતા જઈ અને લોટ ઉમેરતા જવાનો છે. આ રીતનું એક મિશ્રણ બનાવીને તૈયાર કરી લઈશું. ત્યારબાદ એક કાથરોટની અંદર તમે ઘી લગાવી અને બધું જ મિશ્રણ એમાં ઉમેરી દઈશું. તો આપણે ઘી લગાવવાથી મિશ્રણ કાથરોટની સાથે ચોંટશે નહીં. આ રીતે ક્રશરની મદદ વડે આપણે લોટને ગૂંથી લઈશું. કારણ કે લોટ ગરમ છે તો હાથ વડે આપણે ગૂંથી નહીં શકીએ. જ્યારે લોટ ઠંડો થઈ જાય એટલે કે જ્યાં સુધી આપણે અડી શકીએ એવો લોટ બની જાય ત્યારે આપણે હાથની મદદ વડે લોટને ગૂંથીને તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ ડો તૈયાર થઈ ગયો છે. હવે મોદક બનાવવા માટે ગોયણા બનાવી લેશું. તમે જોઈ શકો છો આપણે ગોયણા બનાવી લીધા છે. હવે સ્ટફિંગના પણ ગોયણા બનાવી લેશું. હવે આપણે મોદક બનાવવા માટે મોદકનું મોલ્ડ લઈ લઈશું. એમાં ઘી લગાવીને ગ્રીસ કરી લઈશું. હવે ચોખાના લોટનું મિશ્રણ મોલ્ડની અંદર આવી રીતે એક સરખું રહે એવી રીતે ફેલાવી દઈશું. તમે જોઈ શકો છો સરસ રીતે ફેલાવાઈ ગયું છે. હવે એની અંદર આપણે મિશ્રણનો ગોળો રાખી દઈશું. તમે જેવડું મિશ્રણ વધારે જોઈતું હોય એ પ્રમાણે રાખી શકો. વધારે મિશ્રણવાળો સરસ બને છે મોદક. હવે આપણે મોદકને નીચેથી સીલ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે મોદક બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે મોલ્ડની મદદથી આવી રીતે સરસ મોદક બનાવી શકાય છે. હવે આપણે બધા જ મોદકને આવી રીતે સરસ બધા વાળીને તૈયાર કરી લેશું. જોઈ શકો છો એકદમ પરફેક્ટ મોદક બનીને તૈયાર થાય છે. માર્કેટમાં મોદકના મોલ્ડ સરળતાથી મળી જાય છે, તો તમે એનાથી આસાનીથી મોદક ઘરે સરસ રીતે બનાવી શકો છો. આપણા મોદક બનીને તૈયાર થઈ ગયા છે તો આપણે એને સ્ટીમ કરી લેશું. સ્ટીમ કરવા માટે મેં એક ઢોકળિયામાં નીચે જાળી રાખી અને એની ઉપર કેળાના પાન રાખી અને ઘીથી ગ્રીસ કરી લીધેલા છે. ત્યારબાદ આપણે એમાં બધા જ મોદક ઉમેરી દઈશું. મોદકની વચ્ચે થોડી થોડી જગ્યા રાખવી, કારણ કે મોદક થોડાક ફૂલાશે તો એકબીજાથી ચોંટી જશે. તો થોડી જગ્યાને અંતરે આવી રીતે મોદક આપણે ગોઠવી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ગોઠવાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે મોદકને 12 થી 15 મિનિટ સુધી સ્ટીમ કરી લેશું. ઢાંકી અને તમે 12 થી 15 મિનિટ સુધી સ્ટીમ માટે મૂકી દઈશું. 15 મિનિટ પછી હવે આપણે ચેક કરી લેશું. આપણા મોદક એકદમ પરફેક્ટ રીતે સ્ટીમ થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મોદક બનીને તૈયાર છે. હવે આપણા મોદક તૈયાર છે તો આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે બધા જ મોદકને ડીશમાં લઈ અને એની ઉપરથી ઘી થોડું ઉમેરી દઈશું.
જો બિલકુલ ઓપ્શનલ છે, ઘી તમને ન ગમે તો સ્કીપ પણ કરી શકાય, પણ ઉમેરશો તો બહુ સરસ સ્વાદ આવે છે. ત્યારબાદ કેસરના તાંતણા ઉમેરી દઈશું, પિસ્તા ઉમેરી દઈશું, પિસ્તાથી ગાર્નિશ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ અને એકદમ સરળ રીતે બન્યા છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને સરસ. તો આ વખતે ગણેશ ચતુર્થીના દિવસે જરૂરથી ગણપતિ બાપાને આ ઉડેચે મોદકનો ભોગ લગાવવો. એકદમ સરળ રીતે બનીને તૈયાર થાય છે. તો ગણપતિ બાપા પણ પ્રસન્ન અને આપણા પ્રસાદ ખાઈને આપણે પણ પ્રસન્ન. જો તમને મારો વિડીયો જોવો ગમતો હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જરૂરથી બેલ આઇકન દબાવો જેથી આપણા નવા વિડીયો સૌથી પહેલા જોવા મળે. હું પૂજા થાનકી ફરી મળીશ તમને આવી જ કોઈક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.